રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાથેની મુન્દ્રા વિસ્તારની મુલાકાત લીધી। છેલ્લા 2 દિવસથી કચ્છમાં પહોંચી સતત રાહત બચાવ કામગીરી માટેના આયોજનો પર નજર રાખતા રહેલા રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે મુન્દ્રાની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે સંભવત વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓ પર અસર કરે તેવી આશંકા છે। તેમાં પણ ખાસ કરીને આ વાવાઝોડું કચ્છના જખૌ નજીક લેન્ડફ્લો થવાની શક્યતા હોવાથી કચ્છ પર વધુ જોખમ દેખાઈ રહ્યું છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને માનવ મૃત્યુ ન થાય અને લોકોના જાનમાલને બચાવવા પ્રથમ પ્રાયોરિટી અપાઈ છે। ઓછામાં ઓછું નુકસાન થાય એ માટે પ્રયાસ થઈ રહ્યા છે। વહીવટીતંત્ર આ માટે દિવસ રાત એક કરી રહ્યું છે અને સંપૂર્ણ સલામતી માટે ખડે પગે તૈયાર છે। તેમ જણાવતા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લોકોના જાનમાલને બચાવવા તમામ પ્રકારના પ્રયાસ કરવામાં આવશે। એ માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ સતત ખડે પગે રહ્યા છે તેવું તેમણે જણાવ્યું હતું। બિપોરજોય વાવાઝોડાનો ખતરો આપણા સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓ પર મોટો મંડરાઈ રહ્યો છે, પરંતુ લેન્ડફોલ એ જખૌ આપણું જે જખૌ બંદર છે ત્યાં આગળ થવાની શક્યતા છે। એના કારણે સૌથી વધારે વરસાદ, સૌથી વધારે પવન અને જે ચક્રવાતની સૌથી વધારે અસર કચ્છ ઉપર થવા જઈ રહી છે। અહીંયા જે આ મુન્દ્રાની ખાસ મુલાકાત લેવાનું કારણે મારી સાથે અબ્દુલભાઈ પણ એજ્યુકેશન મિનિસ્ટર છે, એ અત્યારે માંડવી ગયા છે। માંડવીની પણ પરિસ્થિતિ જિલ્લા પ્રશાસન દ્વારા આખે આખો જે પ્લાન ઓછામાં ઓછી જાનહાનિ થાય, માનવ મૃત્યુ ના થાય, પશુઓના મૃત્યુ ના થાય એના માટેનો પ્લાન 0 થી 5 કિલોમીટર સુધીના બેલ્ટમાં જેટલા પણ કાચા મકાન છે, પતરાવાળા અને નળિયાવાળા મકાન છે એ બધા માટે શેલ્ટર હોમની તૈયારી, ત્યાં રાખવાની વ્યવસ્થા, ત્યાં જમવાની વ્યવસ્થા અને તેમજ નાના બાળકો હોય તો તેના દૂધની પણ વ્યવસ્થા ત્યાં કરવામાં આવી। પીએચસી, સીએચસી વગેરેમાં પણ લાઇટની વ્યવસ્થા એટલે કે ડીજી સેટ છે, ઇન્વર્ટર અને સાથે એમ્બ્યુલન્સ આ બધા રેડી પોઝિશનમાં રાખી દીધેલા છે। એટલે કોઈ ક્રિટિકલ કેરવાળો પેશન્ટ લઈ જવામાં આવે તો તાત્કાલિક પ્રાથમિક સારવાર અને પ્રાથમિક સારવાર પછી જરૂર પડે તો આગળની સારવાર માટેની પણ આખી વ્યવસ્થા, આખી એની હેરાર્કી બનાવેલી છે। એટલે આમ સમગ્ર એકંદરે ખૂબ મોટી વ્યવસ્થાઓ જિલ્લા પ્રશાસન, રાજ્ય સરકાર અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ ખૂબ આની ચિંતા કરી રહ્યા છે। એ દિલ્હીથી અહીંયા ગુજરાત ઉપરની વ્યવસ્થાઓનું નિયંત્રણ અને ભૂપેન્દ્રભાઈ પટેલ પણ રાજ્ય સરકારમાંથી પૂરેપૂરી દેખરેખ રાખી રહ્યા છે। આમ એકંદરે જે પ્રાયોરિટી આપણો ફોકસ એરિયા છે એ ઢોરની જાનહાનિ ના થાય, માણસોની જાનહાનિ ના થાય એના ઉપર આપણું ફોકસ છે અને કોઈને પણ આ ચક્રવાત દરમિયાન કોઈ નાની મોટી મુશ્કેલીમાં ઊભું મુકાવવું પડે એની ચિંતા અત્યારે જિલ્લા પ્રશાસન કરી રહ્યું છે। વાવાઝોડા દરમિયાન ભારે પવન સાથે વરસાદ કે વીજળી પડવાની શક્યતા રહેલી છે। આવી આપત્તિઓથી જાનમાલનું નુકસાન નિવારવા કેટલાક અગમચેતીના પગલાં ભરવા આવશ્યક છે। સ્થાનિક હવામાન અંગેની અધિકૃત જાણકારી રાખો અને અફવાઓથી દૂર રહો। માછીમારોએ દરિયામાં જવું નહીં। અગરિયા તથા જોખમી વિસ્તારમાં રહેતા લોકોએ જાનમાલની સુરક્ષા માટે વહીવટી તંત્ર તરફથી સૂચના મળે ગેસ અને વીજળીના બધા જ ઉપકરણોના પ્લગ કાઢી તાત્કાલિક સલામત સ્થળે ખસી જવું। જો આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરાવવામાં આવે તો આપનો સહકાર આપશો। બારી દરવાજાનું મજબૂતીકરણ કરવું। વાવાઝોડું પસાર થઈ જાય ત્યાં સુધી ઘરની અંદર જ રહો। છત્રી, રેઇનકોટ, લાકડી, ફાનસ, બેટરી અને દોરડા હાથ વગર રાખો। છાપરા અને ધાતુની છતવાળી ઇમારતો તથા જોખમી મકાનોથી દૂર રહો। વાવાઝોડા દરમિયાન વરસાદી પાણી, ઊંચા વૃક્ષો, વીજ થાંભલા અને વીજ તારોથી દૂર રહો અને વખતો વખતની સૂચનાનું પાલન કરીએ। જવાબદાર બનો। તમારી અને આસપાસના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરો। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જનહિતમાં જારી। કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ મેગેઝિનને 20 વર્ષ પૂર્ણ થયા અને 21 વર્ષમાં પ્રવેશ કર્યું તે પ્રસંગે હાર્દિક શુભેચ્છા। શુભેચ્છક શ્રી ગ્રામ રક્ષક દળ પૂર્વ કચ્છ। અભ્યાસ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરો, પરિવાર અને સમાજનું નામ રોશન કરો તેવી શુભકામના। કોંગ્રેચ્યુલેશન્સ નિશાંત આશિત ધોળકિયા। ધોરણ 12 સાયન્સમાં 83%, ગુજકેટ 120, 110, 94.15 પર્સન્ટાઇલ રેન્ક।
શુભેચ્છક દાદા સ્વર્ગસ્થ તસ્મીનભાઈ ધોળકિયા પરિવાર, નાના સ્વર્ગસ્થ ભદ્રેશભાઈ કે ભટ્ટ પરિવાર, અમદાવાદ. સ્ટીલના વાસણોની અલગ અલગ આઇટમો લેવા માટે એક વખત અવશ્ય પધારો. રાજુલ સ્ટીલ સેન્ટર. અમારે ત્યાંથી ઘર વપરાશના તમામ પ્રકારના સ્ટીલના ટોટલ કિચનવેર લેવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. આપના શુભ લગ્ન પ્રસંગ માટે મીનાકારી આઇટમ સર્વે પ્રકારની હોલસેલ ભાવે મળશે. હોલસેલ અને રિટેલ ડીલર. મિક્સર, પ્રેશર કુકર, બ્રાસ અને કોપર આઇટમ મળશે. એડ્રેસ નોંધી લેશો. 137 કાલબાદેવી રોડ, ભુલેશ્વર સુરતી હોટલની સામે, મુંબઈ 400002. ફોન નંબર નોંધી લેશો. 02266747425. પ્રોપ્રાઇટર જગદીશભાઈ પટેલ.